ઓળખ્યા વગર તો આપણે કોઈ ઉપર વિશ્વાસ ન કરીએ. ભગવાન ઉપર શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ ક્યારે થશે? જ્યારે એને ઓળખીશું ત્યારે. ઓળખાણ વગર નહીં થાય. અને ઓળખવા માટે એને જાણવા પડે છે. એના વિશે, એની વાતો, એની કથાઓ, એનો સત્સંગ જ્યાં સુધી આપણા જીવનમાં ન ઉતરે ત્યાં સુધી આપણે એના ઉપર ભરોસો નથી કરી શકતા. સ્વાભાવિક છે, આપણને તાવ આવે તો આપણે ડોક્ટર પાસે જઈએ કે માળા લઈને બેસીએ? આપણને એ વિશ્વાસ નથી કે માળા ફેરવશું તો તાવ નહીં મટે, પણ દવા લેવી પડશે. તાવ આવે ત્યારે દવા લેવા જઈએ છીએ, એમને તો ન જઈએ. માળા રોજ ફેરવી હોય, દુઆ લીધી હોય તો દવા લેવાની જરૂર ન પડે. એટલે તકલીફ પડે ત્યારે જ આપણે પરમાત્માને યાદ કરીએ છીએ. પહેલાથી જ કર્યા હોય તો એ તકલીફ આવીને જતી રહે, ખબર પણ ન પડે. એટલે ભગવાન દયાળુ છે. તમે એકેય માળા નહીં ફેરવો ને તો એનું કર્તવ્ય એ છે કે ભૂખ્યાને અન્ન આપવું. ભૂખ્યા સવારે ઉઠાડે ખરા, પણ સુવાડતા નથી. કીડીને કણ ને હાથીને મણ એ તો આપી જ દે છે, એનું કર્તવ્ય છે. આપણે આપણું કર્તવ્ય ભૂલ્યા છીએ. પરમાત્માને અર્પણ કર્યા વગર ભોગવીએ. ભગવાન ગીતામાં કહ્યું છે, જે માનવ એકલો પોતે પોતાના માટે જ રાંધે છે, પોતે એકલો જ ભક્ષણ કરે છે, એ પાપનું ભક્ષણ કરે છે, એ ચોર કહેવાય છે. અને એટલા માટે જીવ માત્રનું કલ્યાણ થાય એવી ઈચ્છા હોય તો પરમાત્માનું શરણું જ સાચું છે. વ્યાસજીએ ખૂબ સુંદર સરળ ગ્રંથ બનાવ્યો છે ભાગવતનો. અને સુખદેવજી મહારાજ એ જ ભાગવત પરીક્ષિત રાજાને કહીને સંભળાવે છે કે હે રાજન, મૃત્યુ દરેકનું આવવાનું છે, કોઈ અજાર અમર રહેવાનું નથી. તારી પાસે તો 7 દિવસ પણ છે. આપણે પણ 7માંથી એક દિવસ તો આપણો નક્કી જ છે. એક દિવસ જવાનું જ છે. અઠવાડિયાના દિવસ જ 7 છે. 7માંથી એક વાર આપણો નિશ્ચિત છે. જે ઘરમાં માનવ જીવન ગુજારે છે એ ઘરમાં એનો કાળ પણ બેઠો છે. આપણે મૃત્યુલોકના વાસી છીએ. અને મૃત્યુલોકનો નિયમ છે, જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જવાનું તો છે જ. તો જીવન સુધરે એનું મરણ સુધરે છે. પણ જેનું જીવન બગડ્યું એનું મરણ પણ બગડ્યું. પણ કદાચ જીવન બગડ્યું અને મરણને સુધારવું હોય તો શ્રીમદ ભાગવત કથાનો આશરો છે. એના આશ્રય રહેનારો, પરમાત્મામય જીવન જીવનારો આ જીવનને અને મરણને બંનેને મંગલમય બનાવે છે. પરીક્ષિત રાજાએ કહ્યું, મારું જીવન તો બહુ સુંદર ગયું, પણ હવે મારું મરણ સુધરે, માનવ માત્રનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. પછી સુખદેવજી મહારાજ કથા કરે છે કે જેનો જન્મ છે એનું હે રાજા મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુના લક્ષણો બતાવ્યા છે ભાગવતની અંદર. આપણને એમ લાગે છે કે અચાનક જ મૃત્યુ આવી જશે, ખબર નથી. પણ કાળનો કાગળ પહેલા આવે છે. કાળ છે ને એ નોટિસ મોકલે છે. એ નોટિસ આપણે ગણકારતા નથી. અને ભગવાને તો ઘણી બધી નોટિસ આપી, નોટિસ બધી ફેલ ગઈ. પહેલી નોટિસ, માથાના વાળ ધોળા થઈ ગયા. તો એને આપણે શું કર્યા? કાળા કરી નાખ્યા. આ ધોળા કેમ આવે છે ખબર છે? ભગવાન કહે છે કાળા કામ બહુ થયા, હવે થોડાક ધોળા કરી લ્યો. તો કે ના, અમે તો ચાલુ જ રાખશું.
પહેલી નોટિસ આ ફેલ ગઈ. બીજી નોટિસ આવી, આંખે દેખાતું ઓછું થયું, ચશ્મા પહેર્યા, લેન્સ પહેર્યા, ફોરેનના મણી મુકાવ્યા, અને હવે તો લેઝર ઓપરેશન 50,000 ખર્ચો એટલે નંબરે જતા રહે. આ નોટિસે ફેલ ગઈ. ત્રીજી નોટિસ આવી, કાને સંભળાતું ઓછું થયું, એનાય મશીન આવી ગયા. એ નોટિસે ફેલ ગઈ ભગવાનની. ચોથી નોટિસ આવી, દાંત પડી ગયા, ચોકઠા ફિટ કરી દીધા. નોટિસ ફેલ. એક વૃદ્ધ દંપતી કાકા ને કાકી હોટલમાં જમવા બેઠા. તે કાકા પ્રેમથી જમે, કાકી બેઠા બેઠા જુએ. બરાબર સામેના ટેબલ ઉપર એક નવું પરણેલું યુગલ, નવા નવા લગ્ન થયેલા અને જમવા માટે આવ્યા. તો બે જણાનું ધ્યાન ત્યાં ગયું. પ્લેટ 2 મંગાવી છે. કાકા પ્રેમથી જમે છે એટલે બંને અંદાજો લગાવવા લાગ્યા કે કદાચ એમને એવું વ્રત હશે કે પતિને જમાડીને પછી જ જમવું. કેમ કે હમણાં લગ્ન થયેલા ને એટલે પેલું સપ્તપદીમાં ગોર મહારાજે કીધું હતું, 7 પ્રતિજ્ઞામાં એક પ્રતિજ્ઞા એવી છે કે હું પતિને જમાડીને પછી જ જમીશ. આપણે ભલે કોઈ પાળતા નથી પણ પ્રતિજ્ઞા આવે છે. એટલે ઓલા નવા નવા લગ્ન થયેલા ને એટલે એમને યાદ આવ્યું કદાચ એ પ્રતિજ્ઞા પણ આટલા વર્ષે કે હા બની શકે. તો પેલો કે કદાચ એને વ્રત હશે એવું કે આજે નહીં જમવાનું હોય, તો કે તો પછી 2 પ્લેટ ના મંગાવે, 2 થાળી મંગાવી છે, કાકા એકલા જ જમે છે. આવી ચર્ચા ચાલે છે. પેલો કે જોયું બંને વચ્ચે આ સમયમાં કેટલો પ્રેમ છે. પેલી કે હા એ મેં જોયું, જ્યાં સુધી કાકા ન જમી લે ત્યાં સુધી કાકી ન જમે. જોયું બંનેનો જીવ કેવો એક છે. એમાં પેલો કે ગાંડી જીવ એક નથી, ચોકઠું એક છે. આ ખોટો ખર્ચો ન થાય એટલે આ જમી લે પછી આનો વારો. એક એક દાંત પડવા લાગે ને એટલે સમજવું કે હવે દૂધ ભાત ખાઈને જીવવાનો સમય છે. લુલીના બહુ લાડ લડાવા નહીં. સમય અનુસાર આ બધી નોટિસો ભગવાને મોકલી છે. મરણ એમને આવતું જ નથી. એટલે આ નોટિસ એ ફેલ ગઈ, ચોકઠા ફિટ કરી દીધા. પછી ભગવાને વિચાર કર્યો કે હવે નોટિસ શું આપું, માનવ સમજતો નથી. કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવાભાઈ નામનું ભાડું શરીરરૂપી ભાડાના મકાનમાં રહે છે. કીધું છે કે જો મકાન માલિક સાથે સારા સારી રાખો ને તો વધારે રહેવા દે, નહીતર વહેલું ખાલી કરાવે. એટલે ભાડું બરાબર ભરતા રહેજો. અને જે બરાબર ભાડું ભરે છે ને એનું મકાન સારું રાખે ભગવાન, નહીતર પછી સાવ જીર્ણ થઈ જાય, પછી ખખડવા લાગે. ન ચાલી શકાય, ન બોલી શકાય, ન ખાઈ શકાય, ન બેસી શકાય. એવું મકાન નકામું. પણ છતાંય માનવ તો એવું જાણે છે કે જાણે આખો દિવસ ખાલી કરવાનું જ નથી. જાણે મારું મકાન કર્યા રંગને રોગાન, જાણે લીધું છે કાયમ વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. અને એટલે અમારા સંતો કહે છે એ જીવ સાને ફરે છે ગુમાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં,
છે જમણા જાની કરવું પડશે ખાલી. કાળ આવીને કેશે તારા કાનમાં, તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સામે ઠરે છે ગુમાનમાં, તારે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. એનો એવો રૂવાબ જાણે મોટો નવાબ. એવો એવો રૂવાબ જાણે મોટો નવાબ. એક ભાઈએ બહુ સુંદર બંગલો બનાવ્યો. એટલો મોટો બંગલો કે ફરતા કદાચ આખો દિવસ લાગી જાય. એક સંત પધાર્યા અને સંતને કહે, બાપજી ચાલો તમને મારું મકાન બતાવું. બાપજી અમારે ક્યાંય બહાર ન જવું પડે, બધી વ્યવસ્થા ઘરમાં. એમ એવો તે કેવો બંગલો બનાવ્યો, ચાલો બતાવું. અમારો ડ્રોઈંગ રૂમ, અમારું કિચન, અમારો ડાઇનિંગ હોલ. બાપજી અમારે ક્યાંય બહાર ન જવું પડે, બધું જ ઘરમાં. તો કે શાકભાજી, તો કે શાકભાજી વાળો શાક આપી જાય, કરિયાણા વાળો કરિયાણું આપી જાય. બાપજી અમારે ક્યાંય બહાર ન જવું પડે. કે છોકરાઓ ભણવા તો જતે, સ્કૂલે ઘરમાં, શિક્ષકો આવીને ઘરે ભણાવી જાય. બાપજી અમારે ક્યાંય બહાર ન જવું પડે. તો કે કોઈક દિવસ ફિલ્મ જોવા જાઓ કે નહીં, થિયેટરે ઘરમાં, રમત ગમતનું મેદાન ઘરમાં. બાપજી જુઓ તો ખરા, અમારે ક્યાંય બહાર ન જવું પડે. બાપજી કે તારે બહાર તો જવું જ પડશે. તારે નહીં જવું હોય તો 4 જણા ઉચકીને લઈ જશે, પણ તારે બહાર તો જવું જ પડશે. કારણ કે ઘરમાં સ્મશાન નથી બનાવ્યું. ગમે એટલો રૂવાબ કરીએ સાહેબ, બધું જ અહીંયા પડ્યું રહેશે અને એક દિવસ ખાલી હાથ આયા ખાલી હાથ જાયગા. એનો એવો રૂવાબ જાણે મોટો નવાબ. એવો એવો રૂવાબ જાણે મોટો નવાબ. એ તારું ડાપણ નહીં આવે તેદી કામમાં, તેદી કામમાં. તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ઠરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. થાશે હુકમ નામો ત્યાં નહીં હાલે બાનો. થાશે હુકમ નામો ત્યાં નહીં હાલે બાનો. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. પછી સગું કુટુંબ તારું ભેગું મળી તને ચમચી પાણી પાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે પણ વેળા હશે નહીં તારે ખાવાની. 5-25 ભેગા મળી કરશે ઉતાવળ કાઢી જવાની. લાકડા ભેગો બાળી દેશે અને રાખ તારી ઉડી જવાની. પછી હાડકા લઈને હાલતા થશે કરશે ઉતાવળ નાવાની. 12 દિવસ તારી મોકાણ મંડાશે પછી મિષ્ટાન ભોજન ખાવાની. પ્રાણની સગી છે આ દુનિયા તને ઘડીમાં ભૂલી જવાની, તને ઘડીમાં ભૂલી જવાની. હુકમનામું થાય પછી કોઈ રોકાઈ ન શકે. કાળનો કાગળ આવે, ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, ત્યારે આપણે પણ રોકાઈ ન શકીએ.
અને ગમે એટલો રૂવાબ કરીએ સાહેબ. તમે જો ગામડા ગામના દીકરીના લગ્ન હોય એટલે બેનો ગીત ગાય કે પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર. દીકરી એમ કે ઉભારો તો માગું મારા દાદા પાસે શીખ. ત્યારે બેનપણીઓ કહે, સખીઓ કહે, હવે કેવી શિખરે લાડી, હવે કેવા મોલ, હવે તું પારકી થઈ ગઈ, તને વળાવી દીધી, તારું કન્યા દાન કરી દીધું, હવે તારું કંઈ નથી. એમ જ્યારે જીવને લેવા માટે યમરાજ આવીને ઉભા રહે અને પછી કે ઉભારો એક ગીતાનો પાઠ કરી લો, ઉભારો એક માળા ફેરવી લઉં, તો કે હવે કેવી માળા, હવે કેવો પાઠ. એ થાશે હુકમ નામું ત્યાં નહીં હાલે બાનું, થાશે હુકમ માનું ત્યાં નહીં હાલે બાનું. એ તને સંતો ચેતાવે છે શાનમાં, અરે શાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. મનવા મારું તારું મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. મનવા મારું તારું મેલ. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો મારા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જાશો, સાથે સુલાવ્યા લઈ જાશો. સાથે સુલાવ્યા લઈ જાશો. ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જાશો, સાથે સુલાવ્યા લઈ જાશો. સાથે સુલાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા રે જપી લે સીતારામની. હે જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે સીતારામની. એ તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે રાજા રામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે રાજા રામજી. તું તો મારા રે જપી લે સીતારામની. તારો માળા રે જપી લે સીતારામજી. તું તો મારા રે જપી લે રાધે શ્યામની. તું તો માળા રે જપી લે સીતારામની. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ જીવ ક્યારે શરીર છોડીને ચાલ્યો જાય એની કોઈને ખબર પડતી નથી. કીધું છે માણસના જન્મની 9 માસ પહેલા ખબર પડે, પણ મૃત્યુની એક ઘડી પહેલા પણ ખબર પડતી નથી. પણ ભાગવત એમ કહે છે કે મૃત્યુ આવવાનું હોય ને ત્યારે માણસને પહેલા કાગળ લખીને જ આવે છે, પણ કાળનો કાગળ માનવ વાંચી શકતો નથી. આમાં તો ભાગવતમાં તો મૃત્યુના લક્ષણો બતાવ્યા છે જે આપણને માન્યામાં ન આવે, કલ્પના પણ ન કરી હોય.
બે ચાર લક્ષણો બતાવ્યા છે ભાગવતમાં કે જે માનવ આકાશમાં 7 ઋષિઓ દર્શન આપે છે. આપણો દેશ ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. ઘણીવાર આપણને 7 ઋષિના નામ પણ નહીં આવડતા હોય. આપણા વડીલોને આપણે નથી ઓળખતા, જેના આપણે સંતાનો છીએ. સપ્ત ઋષિ, 7 ઋષિની આ પ્રજા છે. ઘણીવાર અમે કોકને પૂછીએ તમારું ગોત્ર કયું, તો કે ખબર નથી. ગોત્ર એટલે શું? જે ઋષિના આપણે સંતાન છીએ એ ઋષિનું નામ એટલે આપણું ગોત્ર. કોઈ કૌંડિન્ય ઋષિ, કોઈ ભારદ્વાજ ઋષિ, કોઈ વશિષ્ઠ ઋષિ, કોઈ અત્રિ, વિશ્વામિત્ર. 7 ઋષિઓ આકાશમાં દર્શન આપે છે. તમે જોયા હશે સપ્ત ઋષિના તારા. 7 ઋષિઓનું ઝુંડ છે. એની સાથે એક ચમકતો સિતારો, એ છે અરુંધતીનો તારો. 7 ઋષિઓમાં એક અરુંધતી એક એવા સતી છે કે જેને ઋષિઓ સાથે બેસવાનો અધિકાર મળ્યો. બાકીના ઋષિઓની પત્નીને મળ્યો નથી. એની કથા શિવ મહાપુરાણમાં બતાવી છે. અરુંધતી રોજ દર્શન આપે. ભાગવત એવું કહે છે કે જે માનવને એ અરુંધતીનો તારો ન દેખાય એને સમજવું કે 1 વર્ષમાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. આ મૃત્યુનું પહેલું લક્ષણ. વાદળા હોય ને ન દેખાય વાત જુદી છે, કે પછી આંખે નંબર આવી ગયા, મોતિયા આવી ગયા. પણ 7 ઋષિના તમે દર્શન કરો, એની સાથે અરુંધતીનો ચમકતો તારો છે. એ તારાના દર્શન કરવા, જેમ ઉત્તરમાં ધ્રુવનો તારો છે ને, એવી રીતે એ અરુંધતીનો તારો જેને ન દેખાય એને સમજો કે 1 વર્ષમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. આ મૃત્યુનું લક્ષણ પહેલું. બીજું લક્ષણ, આપણી સૂંઘવાની શક્તિ ખૂબ તેજ હોય, દ્રાણેન્દ્રિય સારી હોય. ઘીનો દીવો ઓલવાઈ ગયા પછી જે વાસ આવે છે એ વાસ જો ન આવે તો સમજવું કે 6 મહિનામાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. આ બીજું લક્ષણ છે. પછી શરદી થઈ ગઈ હોય, નાક બંધ હોય, ન આવે તો વાત જુદી છે. મૃત્યુનું ત્રીજું લક્ષણ, એવું સપનું આવે કે મારી કાયા કાદવમાં ખૂંપાતી જાય છે, કીચડમાં ખૂંચાતી જાય છે. તો સમજો કે 3 મહિનામાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. ચોથું લક્ષણ મૃત્યુનું, કે તમારો છાયો, તમારો પડછાયો, આ છાયા જ્યારે છિદ્રવાળી દેખાય, એમાં કાણા પડેલા દેખાય, તો સમજવું કે 1 મહિનામાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. પાંચમું લક્ષણ, એવું સપનું દેખાય કે હું કુંભારના ઘોડા ઉપર બેઠો છું. કુંભારનો ઘોડો એટલે સમજ્યા ને? એના ઉપર બેઠો છું, એવું સપનું દેખાય તો સમજવું કે 15 દિવસમાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. ગભરાશો નહીં, ખાલી ધ્યાન રાખજો. જવાનું તો બધાય છે જ, પછી પેલું કોન્સન્ટ્રેશન સપના ઉપર થાય, અને જેને યાદ કરો ને એનું સપનું આવે.
કદાચ આ બધા જ લક્ષણ તમે ભૂલી જાઓ તો ચાલશે, પણ છેલ્લું લક્ષણ એક યાદ રાખજો. મૃત્યુનું છેલ્લું લક્ષણ આપણું શરીરની રચના એવી કરી છે ભગવાને, તમને કઈ આંખ બંધ કરો પછી શું દેખાય છે? તો અંધકાર તો દેખાય છે. એમ કાનમાં બંને આંગળી નાખી બહારનો બધો જ અવાજ બંધ કરી દો તો અંદર એક ધ્વનિ સંભળાય છે, એ છે ઓમકાર ધ્વનિ. બાકી કઈ ન સંભળાય. તો અંદર ઓમકાર ધ્વનિ અખંડ વિરાજે છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચેવમ ઓમકારાય નમો નમઃ. આપણી અંદર બિરાજે છે. આવો શબ્દ સતત ને સતત આપણી અંદર અખંડ ધ્વનિ છે. એ કાનમાં આંગળી નાખી બહારનો બધો અવાજ બંધ કરી અને પછી સાંભળીએ, જોઈએ અંદરનો ઓમકાર ધ્વનિ ન સંભળાય તો સમજવું કે એક અઠવાડિયામાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. ખાટલે પડ્યા હોય, બીમાર થયા હોય તો ક્યારેક કોઈ જોતું ન હોય ને એમ ચેક કરી લેવું કે હજી આપણે રહેવાનું છે કે જવાનું છે. ઘણા તો આજે નાજે ચેક કરશે. જવાનું છે જોજો જરૂર મીન મેઘ તો ફરશે નહીં. એક દિવસ બધાએ જવાનું છે. મૃત્યુનો ડર ન લાગવો જોઈએ. બસ તમારે કદાચ નહીં જવું હોય તો તમને પકડીને લઈ જશે, પણ ત્યાં આપણું કંઈ ચાલવાનું જ નથી. તો દુઃખ પણ શેનું લગાડીએ? કંઈક બાકી રહે ને તો તકલીફ. કશું બાકી જ ન હોય તો આપણે ક્યાં કંઈક પ્રોબ્લેમ છે. બાકી સંસાર અસાર છે. જીવન એવું જીવજો કે સૌને આપણે વાલા લાગીએ, પરમાત્માને પણ વાલા લાગીએ. અને આ જીવનનો મર્મ છે. આવ્યો છે એને જવાનું નિશ્ચિત છે. કીધું છે ને, કોઈ આજ જશે કોઈ કાલ. આ તો પંખીડાનો મેળો. કોઈ રહ્યું નથી ને રહેવાનું નથી. આજે એક સુંદર મેસેજ આવ્યો મારા મોબાઈલમાં અને ખરેખર જીવનમાં ઉતારવા જેવો છે. હું જેટલા વર્ષ જીવ્યો એના કરતા હવે ઓછા વર્ષ મારે જીવવાનું છે. એ સમજાઈ ગયા પછી મારામાં આવેલ પરિવર્તન. સુંદર મેસેજ છે. કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે. કારણ કે આજે નહીં તો કાલે મારો પણ વારો આવવાનો જ છે. એક દિવસ મારે પણ જવાનું છે. એ જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી લોકોનું શું એ વિચારવાનું હવે છોડી દીધું છે. કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી. મારી સંપત્તિ કોઈ છોડવાનું નથી. અને દાન ધર્મ એ પણ મારા કહેવાથી કોઈ કરવાનું નથી. સામેવાળીનો વ્યક્તિનો પાવર, પૈસો અને પોઝિશનથી હવે હું અંજાતો નથી. કોઈનું સુખ જોઈ અને હું ઈર્ષા કરતો નથી. મારી પાસે છે એમાં સંતોષ માની
અને ખુદના માટે સૌથી વધુ સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે આ દુનિયામાં એ દુનિયા મારા ખભા પર ટકી નથી, મારા વગર કંઈ અટકી પડવાનું તો એ દુનિયા તો ચાલવાની જ છે સાહેબ. મેસેજ તો બહુ લાંબો છે પણ સુંદર વાક્ય છે, જીવનમાં ઉતારવા જેવું છે. આ દુઃખ શેનું છે? મારું છે ને, દુઃખ એનું છે. કોઈ બીજી વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ કોઈ મૃત્યુ પામે તો આપણને એટલું દુઃખ ન થાય જેટલું આપણું કોઈ મૃત્યુ પામે. સ્વાભાવિક છે. એક ભાઈ રડવા બેઠા કે કેમ રડો છો? કે મારા મકાનને આગ લાગી ગઈ, બધું બળીને ભસ્મ થઈ ગયું. એમાં કોઈ આવીને કહ્યું કે ના ના, તમારા દીકરાએ આનો સોદો કરી નાખ્યો છે, મકાન તો વેચાઈ ગયું છે. તો કે તો વાંધો નહીં, લો. તે હસવા લાગ્યો. વળી પાછો દીકરો દોડતો દોડતો આવ્યો, ના ના બાપા, સોદો કેન્સલ થયો છે, હજી આપણું જ છે. ત્યાં વળી પાછો રડવા લાગ્યો. આ મારું આપણું એ છે ને એટલે જ રડવું આવે છે. આપણે પોતે આપણા નથી, કાયા આપણી નથી. મારું મારું કરનારને કહેજે કે તું તારોય નથી. કેમ? બેન શું કહે છે કે ભાઈ મારો, પત્ની એમ કહેશે કે આ પતિ મારો, માં કહેશે આ દીકરો મારો, બાપ કહેશે કે આ બેટો મારો, ભાઈ કહેશે આ ભાઈ મારો. પછી જે મિલકતના જાજા ધણી થાય એનો માલિક નક્કી ન થાય તો પછી એ ટ્રસ્ટને સોંપી દેવી પડે, અને ટ્રસ્ટી ઉપરવાળો. છેલ્લે ભગવાન એમ કહે છે કે આ બધા ઉપર હક તો કેવલ મેં જ મોકલ્યો છે ને હું જ બોલાવી લઉં છું. એટલે આ શરીર એ તો નાશવંત છે, આત્મા અજર ને અમર છે, કેવલ પરમાત્માનો છે. અને આત્મા શું? પરમાત્મા. અને પરમાત્મામાં જ મળી જાય છે. તો પછી દુઃખ લગાડવું શેનું? જેવું જીવન મળ્યું છે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માની આનંદથી જીવીએ, સત્સંગ કરીએ, પરમાત્માનું ભજન કીર્તન કરી અને એ મજાના છેલ્લે પુણ્યનું ભાથું ભેગું કરી અને જઈએ. અને ભાથું ભરવા જ આવ્યા છીએ, એ નહીં ભરીએ તો પાછું તો આવવું જ પડશે. એ માલસર આવવું હતું તો પહેલાથી કેવી તૈયારી કરીને બધી લેવાની વસ્તુ સાથે લઈ લઈએ. આ તો અમદાવાદથી બહુ નજીક છે, નહીં તો ટિકિટ રિઝર્વેશન કરાવવી પડે, પછી પાછી કન્ફર્મ કરાવવી પડે. બહારગામ જવું હોય, ટૂર પર જવું હોય, પિકનિક પર જવું હોય તો કેટલી બધી માનવ તૈયારી કરે છે. ઘણા તો આગલા દિવસે જોઈને આવે કે ભાઈ આપણે કઈ ટ્રેનમાં જવાનું છે, કયો ડબ્બો છે, કઈ જગ્યાએ કયા પ્લેટફોર્મ પર આવવાનું છે, જેથી કરીને દોડાદોડી ન થાય, ચૂકી ન જઈએ. પણ એક દિવસ લાંબી મુસાફરીએ જવાનું છે, એના માટે કોઈ તૈયારી કરી? કોઈ સ્મશાનમાં જઈને જોયા હોય કે આપણી સીટ કેવી છે, અહીંયા એક દિવસ આવવાનું છે, ત્યાં જવું ગમતું નથી, પણ જવાનું તો છે જ. ટિકિટ રિઝર્વેશન કરાયેલી જ છે, આપણે ખાલી કન્ફર્મ થવાની બાકી છે. બધા વેઇટિંગમાં જ છીએ. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. એટલે મૃત્યુથી કોઈ દિવસ ગભરાવું નહીં. અને મૃત્યુ તો પરમાત્મા સાથેના મિલનનો દિવસ છે. મૃત્યુ આત્માને પરમાત્મા સાથે મેળવે છે. દુઃખી તો અહીંયા થઈએ છીએ. પરમાત્મા જે કરે એ યોગ્ય છે એમ માની પ્રાપ્ત સ્થિતિમાં જે સંતોષી રહે છે, શ્વાસ ગણીને આપ્યા છે, એ ખૂટી જાય પછી કોઈ રોકાઈ શકતું નથી. પરીક્ષિતને સુખદેવજી મહારાજ સમજાવે છે કે માણસનું કલ્યાણ માણસે પોતે જાતે કરવાનું છે, હાથે તેજ સાથે.
જેટલું હાથે કર્યું હશે ને એ જ આગળ આવશે. પછી આપણી પાછળ કોઈ કરશે એવી આશા રાખવાનો કોઈ સમય નથી. અને એટલા માટે શુકદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન પરીક્ષિત, મૃત્યુ દરેકનું આવવાનું છે, પણ તારી પાસે 7 દિવસ બાકી છે. તને તો ભગવાને કૃપા કરી છે કે 7 દિવસ તો છે તારા હાથમાં. તો જરાય ગભરાઈશ નહીં. એટલે પરીક્ષિત રાજા ખૂબ રાજી થયો કે હવે મને કોઈ ડર નથી. પ્રથમ સ્કંદના 3 અધ્યાયની જ્યાં કથા કરીને ત્યાં સુધી તો દેહભાન પણ નહોતું શુકદેવજી મહારાજને. કારણ કે જેવા ગાદી પર બેસાડે ને એવો જ પ્રશ્ન ચાલુ થઈ ગયો. સુખદેવજી મહારાજ કે થોડા બેઠને તો દો. પણ પરીક્ષિત રાજાને તાલાવેલી હતી, સમય જતો ન રહે. કારણ કે 7 જ દિવસનો સમય છે. કદાચ એકની આગતા સ્વાગતામાં બેસવામાં દિવસ પસાર થઈ જશે તો મારી પાસે સમય નહીં રહે. મારે એક પણ સમય સહેજ પણ ગુમાવો નથી. પળ પળ જાય લાખની તો માળા રે જપી લે સીતારામ. એક એક પળ કિંમતી છે અને તમારી પ્રત્યેક ક્ષણને સાચવજો. સમય વહેતો જાય છે. કાલ ઉપર કશું ન છોડશો. કલ કરેશો આજ કર और आज કરેશો અબ. પરમાત્માનું ચિંતન, ભગવાનની ભક્તિ, પછી વિચાર કરીએ કે નહીં હવે તો કાલથી નિયમ લઈ લેવો છે, આમ જ કરીશ. જે કાલ ઉપર છોડે ને એની કાલ ક્યારેય આવતી નથી. એટલે જ્યારે પણ વિચાર આવે ત્યારે તરત એનો અમલ કરવો, પરમાત્માનું સંકીર્તન કરી લેવું. કદાચ આ વિચાર એટલે જ ભગવાને આપણને ઉદ્ભવ કર્યો હોય. એની ઈચ્છા છે કે તમે ભક્તિ કરો, તમે દાન પુણ્ય કરો. અને આપણે વિચારવા બેસીએ ને પછી એ પળ જતી રહે છે. ભગવાન કે મેં તો તને સરસ મજાની તક આપી પણ માનવ જન્મ આમને આમ ગુમાવી દીધો. પછી છેલ્લે સાવ નકામા થઈ જઈએ. પછી ભગવાન પાસે જઈએ તો વહુ એમ કે બા હવે મંદિરે જઈને બેસો, ઘરમાં નડો નહીં. પછી મંદિરે જઈને જીવ બાળતી હોય, ઘરે શું કરતી હશે વહુ? ક્યાંક શીરો બનાવીને ખાઈ લેશે, ક્યાંક પિયરિયાને બોલાવીને કંઈક આપી દેશે. મનમાં તો એ જ ચાલતી હોય ગાંઠ. બેઠા હોય મંદિરમાં પણ મન ઘરમાં હોય. પછી ભગવાન પાસે રડે, આજીજી વિનંતી કરે, હે પ્રભુ તારા સિવાય મારું કોઈ નથી. ભગવાન કે હું તને ઓળખતો નથી, અત્યાર સુધી ક્યાં ગઈ હતી? હાવ નકામા થઈ ગયા પછી મારી પાસે આવો છો. હવે તો મારે કોઈ કામના નથી. અને તમે જુઓ નકામા થાય ને ત્યારે જ ઘણીવાર અમને આરતીમાં છે ને ફાટેલી નોટો નીકળે, હાવ ખોટા પૈસા. ક્યાંય નો ચાલે કે અહીં તો ચાલે જ ને. ભગવાન તો ભાવ જુએ છે. તમે જેવું આપશો એવું મળશે. સીધો નિયમ છે, ટેક એન્ડ ગીવ. જે વસ્તુ આપણને નથી ગમતી એ ભગવાનને પણ અર્પણ ન કરાય, અને જે પરમાત્માને નથી ગમતું એ આપણે ન કરાય. ભગવાન જેવા બનવું હોય, ભક્તિ યુક્ત એને ભગવાન કહેવાય. જેમ ધનથી યુક્ત એને ધનવાન કહે છે, એમ ભક્તિ યુક્ત એને ભગવાન કહે છે. અને જ્યાં સુધી ભગવાન નહીં બનીએ, પરમાત્માના ગુણો આપણી અંદર નહીં આવે, ત્યાં સુધી ભગવાન પણ પોતાની પાસે સ્વીકારતા નથી. પાછો મોકલે, જા ફરી પાછો, હજી સુધરવાનું બાકી છે, હજી થોડો ફેરફાર કરીને આવો. કોઈની વસ્તુ તમે લીધી હોય વાપરવા માટે, પછી એને બગાડીને આપો તો પેલો એમ કે મેં આવી નહોતી આપી ભાઈ, મેં તો તને સરસ આપી હતી. કાં તો નવી લઈ દે ને કાં તો પછી રિપેર કરાવી નાખ. બગડેલું કોણ લે? જ્યારે આ સૃષ્ટિમાં જન્મ લઈને આપણે આવ્યા ને ત્યારે નિર્વિકાર હતા. તમે જો કોઈ બાળકને તમે જુઓ ને, બાળક કેટલો સુંદર લાગે. કેમ કે એનામાં વિકાર વાસના નથી. બાળક નિર્ગુણ સ્વરૂપ છે, એને કંઈ ખબર નથી કેમ કપટ કરવું,
શું ખોટું કરવું, શું સાચું કરવું, કંઈ ભાન નથી. અને બાળક એવો સુંદર લાગે ને, ગમે તેવો બાળક હોય. કારણ કે એના મુખ ઉપર હંમેશા એ લોલુપતા, એ ભાવુકતા દેખાય, એ મૃદુતા દેખાય, એ માસુમિયત દેખાય. એટલે બાળક સુંદર લાગે. પણ જેમ જેમ મોટો થાય ખબર પડતી જાય સારું શું, ખરાબ શું, પાપ શું, પુણ્ય શું. વિકાર વાસના વધે, મારું તારું એ ભાવના પેદા થાય, પછી ચહેરોય બદલાતો જાય. આ મેકઅપ એટલે જ કરવા પડે, નહીતર એવો ને એવો ભાવ તો કોઈ દિવસ ચહેરાને શણગારવો ન પડે. સંસ્કારોથી એવા શણગાર સજીએ કે બધાને સારા જ લાગે, વહાલા લાગે. આ તો વિકાર વાસના પછી આ કદરૂપો બને છે. અને એટલા માટે જેના આચાર ને વિચાર શુદ્ધ હોય એ પરમાત્માને સ્વીકારે છે. હે પરીક્ષિત, તારું મરણ મંગલમય કરવા માટે હું આવ્યો છું. તારો વ્યવહાર શુદ્ધ છે, તારો આચાર વિચાર શુદ્ધ છે, તું પરમાત્માના શરણે આવ્યો છે, નિર્વિકાર બન્યો છે. ભગવાન તને સ્વીકાર કરશે. એટલે આપણને ભગવાને જેવા મોકલ્યા હોય ને એવા જ્યારે જવાનો સમય થાય ત્યારે નિર્વિકારી હોવા જોઈએ. કોઈ અવગુણ ન હોય, કોઈ પણ જાતની ઈચ્છા ન હોય, આશા તૃષ્ણા ન હોય, મોહ માયા ન હોય, મમતા ન હોય. કેવલ હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે. સંસાર પ્રત્યે કોઈ રુચિ ન હોય. અને એ સમયે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મને જાણનાર છું. હે પરમેશ્વર, હે પરમાત્મા, અંતકાલે ચ મામેવમ સ્મરમ મુક્તવા કલેવરમ. અંતકાળે આવું સ્મરણ કરતા કરતા જે ભગવાનના શરણે જાય તો પરમાત્મા એને સ્વીકારે છે. એટલે તમે ઘણીવાર જોજો કે માણસ ગરડું થાય ને એટલે બાળક જેવું વર્તન. એક બાળકને સાચવો અને ઘરડા વ્યક્તિને સાચવો, બે સરખું. ધીરે ધીરે વિકાર વાસના ઓછી થઈ જાય, પણ પેલી માયા જ્યાં સુધી રહે ને ત્યાં સુધી મોક્ષ ન મળે. મોહ રહે ત્યાં સુધી મોક્ષ ન મળે. એટલે મોહ રાખવો નહીં. આપણે સૌ જાણીએ છીએ કે અંતે આવ્યા છીએ એકલા અને જવાનું પણ એકલા જ છે. તો આ મૃત્યુના લક્ષણો બતાવ્યા છે. પરીક્ષિતે કહ્યું કે માણસનું મૃત્યુ સમીપમાં હોય ત્યારે શું કરે, શું ન કરે. એના માટે સુખદેવજી મહારાજે આટલી કથા કર્યા પછી એને દેહભાન થયું કે 3 અધ્યાયની કથા પૂરી થઈ ગઈ. ઓહો, મંગલાચરણ તો રહી ગયું. પછી એને ભાન આવ્યું અને મંગલાચરણ શરૂ કર્યું. દેહ ભાન ભૂલાઈ જાય ભક્તિમાં જ્યારે, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. સુતજી સોનકાદિક ઋષિઓને કથા સંભળાવે. સનક, સનંદન, સનાતન 4 સનત કુમારો નારદજીને કથા સંભળાવે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. મહાભારતની કથા કરી કે વિદુરજી જાત્રાએ કેમ ગયા. વિદુરજીની જાત્રા કરવાની ક્યાં જરૂર, પણ વિદુરજીએ વિચાર કર્યો કે આ ઘરમાં તો કૌરવ પાંડવોના યુદ્ધની કથા ચાલે છે. હું અહીંયા રહીશ તો કોકનો તો પક્ષ મારે લેવો જ પડશે. મારે કોઈના પક્ષે રહેવું નથી, મારે મારું જીવન સુધારવું છે. અને એટલા માટે વિદુરજીએ ભાઈનો કુસંગ છોડ્યો. કારણ કે સત્સંગની બહુ જરૂર છે. જે ઘરમાં તમને માન ન હોય, જે ઘરમાં કુસંગ હોય ત્યાં વધારે રોકાશો નહીં. કુસંગ છોડજો, સત્સંગ કરજો. કારણ કે સત્સંગથી બુદ્ધિ જલ્દી સુધરતી નથી, પણ કુસંગથી બુદ્ધિ જલ્દી બગડી જાય છે. એટલે કુસંગ ન કરશો, સત્સંગ કરો. વિદુરજીએ વિચાર કર્યો કે આ ઘરમાં રહીશ તો મારે પણ કોકનો સંગ તો કરવો જ પડશે. કોઈક તો પક્ષમાં રહેવું જ પડશે, કા કૌરવના કા પાંડવોના. મારે આ ઘરમાં રહેવું નથી.
એટલે વિદુરજી જાત્રા કરવા ગયા. 12 વર્ષ સુધી ગંગા કિનારે ઝૂંપડી બાંધીને રહ્યા છે. વિચાર કરો, જે ઘરમાં 56 ભોગ આરોગતા હતા એને છોડી અને વિદુરજી ઝૂંપડીમાં રહે છે. ભગવાન પણ બહુ દયાળુ છે. ભગવાને વિચાર કરે યુદ્ધ ન થાય તો સારું છે, એકવાર દુર્યોધનને સમજાવી જોઉં. અને ભગવાન જ્યારે વિષ્ટિ કરવા આવ્યા હસ્તિનાપુરમાં દુર્યોધન પાસે, અને સમજાવ્યો કે વધારે નહીં, એક કામ કર, આ પાંડવો છે ને 4-5 ગામ એને આપી દે, બહુ થઈ ગયું, બીજું બધું તું રાખ. ત્યારે દુર્યોધને એટલું કહ્યું કે 100ની અણીમાં આવે ને એટલી જમીન પણ હું એને આપવા તૈયાર નથી. જો એને જોતું હોય તો અમારી સાથે યુદ્ધ કરે, અને યુદ્ધમાં અમને જીતે તો એમને મળશે. પછી ભગવાને વિચાર કર્યો, આના ઘરમાં રહેવામાં મજા નથી, આ નહીં સમજે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બુદ્ધિ જ્યારે અવળું સૂજે ને, જ્યારે ખોટા વિચારો આવે એટલે સમજવું કે આપણો વિનાશ. દુર્યોધન સમજી ન શક્યો. પછી દુર્યોધને 56 ભોગ કાઢ્યા કે પ્રભુ જમીને જાઓ, મારે તારા ઘરનું જમવું નથી. જેના ઘરનું અન્ન જમીએ ને એના ગુણો પણ આપણી અંદર આવે છે. એટલે એવા લોકોના ઘરનું ખાવું પણ નહીં કે જ્યાં કપટ થતું હોય, જ્યાં દુરાચાર થતો હોય, જ્યાં પાપ થતું હોય. પાપીના ઘરનું અન્ન પણ મનને અને તનને બંનેને બગાડે છે. એટલે દુર્યોધનનો 56 ભોગનો ત્યાગ કર્યો. ઋષિમુનિઓને થયું કે અમારા ઘરે આવશે, એમને પણ ના પાડી ભગવાને, મારે તમારા ઘરે આવવું નથી. પાંડવોને થયું કે અમારે ત્યાં ભોજન લેશે. ધર્મરાજને પણ ના પાડી, તો કે તો તમે જશો ક્યાં? સવારના નીકળ્યા છો, ભૂખ્યા છો? તો કે મારું ઘર ગંગા કિનારે છે, હું ત્યાં જઈશ. અને 12 વર્ષ સુધી વિદુરજી તપ કરતા હતા કે એક વાર ભગવાનના મને દર્શન થાય, દ્વારકાનાથના મને દર્શન થાય. અને એના વચનને સિદ્ધ કરવા માટે ભગવાન પોતે સ્વયં વિદુરજીના ઘરે પધાર્યા. વિદુરજી ઘરમાં બિરાજમાન થઈ પરમાત્માનું ચિંતન કરે, અને 12 વર્ષની જ્યારે ભક્તિ સિદ્ધ થઈ જાય છે. તમે જો કોઈ પણ વસ્તુ 12 વર્ષ સુધી સતત કરો ને તો એ ભગવાનને પણ ત્યાં હાજર થવું પડે છે. પણ આપણું મન ચંચળ છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી આપણી ધીરજ ડગી જાય. ગમે તેવું વ્રત હોય તોડી નાખીએ છીએ. પણ 12 વર્ષ સુધીની તપશ્ચર્યા ફળી છે. શબરીએ પણ કેટલા વર્ષો સુધી તપ કર્યું ત્યારે રામ પધાર્યા છે. એમ વિદુરજીએ 12 વર્ષ સુધી ગંગા કિનારે રહી અને ઝૂંપડીમાં રહી અને ભગવાન કૃષ્ણનું ચિંતન કર્યું. અને આજ સમય આવી ગયો અને ભગવાન કહે છે મારો લાડીલો ભક્ત મારી રાહ જોઈને બેઠો છે. અને ભગવાન જ્યારે વિદુરજીના ઘરના આંગણે આવીને ઉભા રહ્યા, ઝૂંપડીની ઉપર લખ્યું છે કૃષ્ણ કુટીર. વિદુરજી માને છે મારું નથી, આ તો બધું ભગવાનનું છે. આ તો આજકાલ લોકો બંગલા ઉપર પોતાનું નામ લખાવે, મગન નિવાસ, છગન નિવાસ. અરે કોક દિવસ મગનભાઈનો વરઘોડો તો નીકળવાનો જ છે. આ મગન કાયમ નિવાસ કરવાનો જ નથી. પણ વિદુરજીએ પોતાના ઝૂંપડી ઉપર લખ્યું કૃષ્ણ કુટીર. મારું નહીં, આ તો પરમાત્માનું ઘર છે. એ ભગવાને આવીને જોયું કે કૃષ્ણ કુટીર આ તો મારું જ ઘર છે. મારે રજા લેવાની ન હોય, દરવાજો જ્યાં ખોલવાનો પ્રયત્ન કર્યો, અંદરથી સાંકળ વાસેલી અને પતિ અને પત્ની વિદુર અને એની પત્ની બે ભાવથી ભગવાનનું ભજન કરે છે. હે પ્રભુ, એકવાર મારે ઘેર પધારો, એકવાર મારે ઘેર પધારો. એને ખબર પડી કે હસ્તિનાપુર આવ્યા છે દ્વારકાનાથ, એકવાર મારે ઘેર આવે. બંનેની આંખમાં આંસુ છે. આપણે તો ઝૂંપડીમાં રહીએ છીએ, ત્યાં 56 ભોગ છે, પ્રભુ આવશે કે નહીં, આવી એક શંકા હતી. અને છતાં એ શંકાનું સમાધાન થયું. પરમાત્મા આવીને દરવાજો ખખડાવે છે. વિદુરજીની આંખમાં આંસુ છે, અંદરથી જ પરમાત્માનું ચિંતન કરે.
શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ભગવાને જ્યારે દરવાજો ખખડાવ્યો પણ કોઈ ખોલતું નથી. વિદુરજીએ વિચાર કર્યો કે જો આંખ ઉગાડું ને તો ભગવાનના જે દર્શન અંદર થાય છે ને થશે નહીં. મારે તો ખુલ્લી આંખે જગતને જોવું નથી, મારે તો પરમાત્માના દર્શન જ કરવા છે. અને ભગવાનનું દર્શન કરતા એવા તન્મય થયા. બાર ભગવાન ઊભા ઊભા સાંકળ ખખડાવે છતાં એને ભાન નથી. પછી ભગવાને વિચાર કર્યો કે આ કરે છે શું અંદર? જ્યાં સુધી એને અંદર મારા દર્શન થાય છે ને ત્યાં સુધી આંખ ઉગાડશે નહીં. ભગવાને પણ લીલા કરી અંદરનું સ્વરૂપ છુપાવી દીધું. વિદુરજી ભક્તિ કરતા અંદરથી પરમાત્માના દર્શન કરતા હતા, પણ અંદરના સ્વરૂપને જ્યારે અંતર ધ્યાન કર્યું ત્યારે વિદુરજીને એકદમ આંખ ઉગડી ગઈ. ક્યાં ગયા મારા ભગવાન? અને એ સમયે પેલો દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. વિદુરજી એની પત્નીને કહ્યું કે કદાચ કોઈ આવ્યું છે, જરા જોતો ખરા કોણ આવ્યું છે. વિદુર પત્ની જ્યાં સાંકળ ખોલી ત્યાં તો બોલો દ્વારિકાધીશ કી જય. સાક્ષાત ભગવાન આવીને ઉભા છે. એક ટક વિદુર પત્ની જોઈ રહી છે, ભાન પણ રહ્યું નહીં. વિદુરજી અંદરથી બૂમ પાડી, અરે કોણ આવ્યું છે? કશું બોલતી નથી. એટલે વિદુરજી પણ દોડતા આવ્યા. જોયું તો ભગવાન નારાયણ સાક્ષાત બિરાજમાન. થોડી વાર તો થયું કે મારો ભ્રમ છે. 12 વર્ષથી હું જેનું ધ્યાન કરું છું એ મને હવે બહાર પણ દેખાય છે. એને શંકા ગઈ, આ સાચા છે? અને પરમાત્માનું ચિંતનમાં એવા તન્મય બનેલા. અને ભગવાન બોલ્યા, અરે કાકા હું આવ્યો છું. જ્યાં કાકા શબ્દ સાંભળ્યો વિદુરજીની આંખમાંથી આંસુ દળ દળ દળ. ત્રિલોકનો નાદ, કોટી બ્રહ્માંડનો નાયક મને કાકા કહીને બોલાવે છે. મારી સાથેનો કેવો સંબંધ, મને બોલ્યા નથી. અને ભગવાન દોડતા દ્વારકાનાથ જ્યાં વિદુરજીને ચરણમાં પગે લાગવા જાય ત્યાં તો વિદુરજી લાકડી પડે એમ ભગવાનના ચરણમાં ઢળી પડ્યા છે. પ્રભુ ક્ષમા કરજો, તમે મને વંદન કરો યોગ્ય નથી, હું તો તમારો દાસ છું. ભગવાન કહે છે, અરે કાકા તમે મારા કાકા છો. વિદુરજી કહે છે, આજ સુધી હું એમ જ માનતો હતો કે તમે મારા ભત્રીજા છો, હું કાકા છું, પણ મને હવે ખબર પડી કે તમે તો જગતના નાથ છો, પરમ પિતા પરમેશ્વર તમે છો. મારા ઘરે આવી મારું આંગણું પાવન કર્યું, હું તમને શું આપું? અરે કાકા મને બહુ ભૂખ લાગી છે, પહેલા મને ખાવા આપો.